પ્રકારના ફળની પ્રાપ્તિનું કથન. ઋષિએ કહ્યું, હે પ્રભુ, અગ્નિ યજ્ઞ, દેવયજ્ઞ, ગુરુ પૂજા અને બ્રહ્મ તૃપ્તિનું અમારી સમક્ષ કર્મશ વર્ણન કરો. સૂતજી બોલ્યા, હે મહર્ષિઓ, ગૃહસ્થ અગ્નિમાં સાયકાળે અને પ્રાપ્તકાળે જે ચોખા વગેરે દ્રવ્યોની આહુતિ આપે છે અને અગ્નિ યજ્ઞ કહે છે, જે બ્રહ્મચર્યનું આશ્રમમાં સ્થિત છે, એ બ્રહ્મચારીઓ માટે સમિધાનું આધાન જ અગ્નિ યજ્ઞ છે. તે સમિધાનું જ અગ્નિમાં હવન રૂપે આહુતિ આપી દે છે. બ્રાહ્મણ બ્રહ્મચર્ય આશ્રમમાં નિવાસ કરનારા દ્વિજોનો જયા સુધી વિવાહ ન થઈ જાય અને એ ઉપાસનાગ્નિની પ્રતિષ્ઠા ન કરી લે ત્યાં સુધી એમને માટે અગ્નિમાં સમિધાની આહુતિ, વ્રત વગેરેનું પાલન તથા વિશેષ યજન વગેરે જ કર્તવ્ય છે. આજ એમને માટે અગ્નિ યજ્ઞ છે. હે દ્વિજો, જેમણે બાહ્ય અગ્નિને વિસર્જિત કરીને સ્વયંના આત્મામાં જ અગ્નિનો આપોઆપ કરી લીધો છે, એમાં વાનપ્રસ્થીઓ અને સંન્યાસીઓ એ જ હવન અથવા અગ્નિ યજ્ઞ છે, જે વિહિત સમય પર હિત મિત અને શુચિ અન્નનું ભોજન કરે છે. હે બ્રાહ્મણો, સંધ્યાકાળે અગ્નિને આપેલી આહુતિ સંપત્તિ પ્રદાન કરનારી થાય છે. સંધ્યાકાળે અગ્નિને આપેલી આહુતિ સંપત્તિ પ્રદાન કરનારી થાય છે એવું જાણવું જોઈએ. સવારે સૂર્યદેવને આપેલી આહુતિ આયુષ્યને વધારનારી છે, એ વાત પણ સારી રીતે જાણી લેવી જોઈએ. સવારે સૂર્યદેવને આપેલી આહુતિ આયુષ્યને વધારનારી છે, એ વાત પણ સારી રીતે જાણી લેવી જોઈએ. દિવસમાં અગ્નિદેવ સૂર્યમાં જ પ્રવેશ કરી જાય છે, તેથી સવારે સૂર્યને આપેલી આહુતિ પણ અગ્નિ યજ્ઞમાં સમાવિષ્ટ થઈ જાય છે. આ રીતે અગ્નિ યજ્ઞનું વર્ણન કર્યું છે. ઇન્દ્ર વગેરે સમસ્ત દેવોને ઉદ્દેશમાં રાખીને અગ્નિમાં જે આહુતિ અપાય છે અને દેવયજ્ઞ સમજવો જોઈએ. સ્થાલિપાક યજ્ઞોને પણ દેવયજ્ઞ જ મનાય છે. લૌકિક અગ્નિમાં પ્રતિષ્ઠિત જે સુંડાકરણ વગેરે સંસ્કાર નિમિત્તક હવન કર્મ છે, તેને પણ દેવયજ્ઞમાં જ જાણવા જોઈએ. હવે બ્રહ્મયજ્ઞનું વર્ણન સાંભળો. દ્વિજોએ દેવતાઓની તૃપ્તિ માટે નિરંતર બ્રહ્મયજ્ઞ કરવો જોઈએ. વેદોનું જે નિત્ય અધ્યયન અથવા સ્વાધ્યાય થાય એ પણ બ્રહ્મયજ્ઞ કહેવાય છે. પ્રાપ્ત નિત્ય કર્મ કર્યા પછી સાંજ સુધી બ્રહ્મયજ્ઞ થઈ શકે છે. ત્યાર પછી રાત્રિ બ્રહ્મયજ્ઞનું વિધાન નથી. અગ્નિ વગેરે દેવયજ્ઞ કેવી રીતે સંપન્ન થઈ શકે છે એને તમે શ્રદ્ધા અને આદરપૂર્વક સાંભળો. સૃષ્ટિના આરંભમાં સર્વજ્ઞ, દયાળુ અને સર્વ
સમર્થ મહાદેવજીએ સમસ્ત લોકો પર ઉપકાર કરવા માટે વારોની કલ્પના કરી. તે ભગવાન શિવ સંસારરૂપી રોગને દૂર કરનાર વેદ છે, સર્વના જ્ઞાતા અને સમસ્ત ઔષધોના ઔષધ છે. એ ભગવાને સ્વયં પહેલા પોતાના વારની કલ્પના કરી જે આરોગ્ય પ્રદાન કરવાવાળો છે. ત્યાર પછી માયા શક્તિનો વાર બનાવ્યો છે, જે સંક્ષિપ્ત શિવપુરાણ સંપત્તિદાયક, જે જન્મકાળના દુર્ગતિગ્રસ્ત બાળકની રક્ષા માટે એમણે કુમારના વારની કલ્પના કરી. ત્યાર પછી સર્વ સમર્થ મહાદેવજીએ આળસ અને પાપની નિવૃત્તિ તથા સમસ્ત લોકોના હિતની ઈચ્છાથી લોક રક્ષક ભગવાન વિષ્ણુનો વાર બનાવ્યો. લોક રક્ષક ભગવાન વિષ્ણુનો વાર બનાવ્યો. આ પછી સર્વના સ્વામી ભગવાન શિવે પુષ્ટિ અને રક્ષા માટે આયુ કરતા ત્રિલોક રસ્ત્રષ્ટા પરમેષ્ટિ બ્રહ્માનો આયુષ્કારક વાર બનાવ્યો, જેથી સંપૂર્ણ જગતના આયુષ્યની સિદ્ધિ થઈ શકે. એ પછી ત્રણેય લોકની વૃદ્ધિ માટે પહેલા પુણ્ય પાપની રચના થઈ. પછી ત્રણેય લોકની વૃદ્ધિ માટે પાપ પુણ્યની રચના થઈ. પુણ્ય પાપની રચના થઈ જવાથી એ પુણ્ય પાપ કરનારા લોકોને શુભાશુભ ફળ આપવા માટે ભગવાન શિવે ઇન્દ્ર અને યમના વારોનું નિર્માણ કર્યું. આ બંને વાર કર્મશ ભોગ પ્રદાયક તથા લોકોના મૃત્યુ ભયને દૂર કરનાર છે. ત્યારબાદ સૂર્ય વગેરે 7 ગ્રહોને જે સ્વરૂપભૂત તથા પ્રાણીઓ માટે સુખ દુઃખના સૂચક છે. ભગવાન શિવે 7 વારોના સ્વામી નિશ્ચિત કરી દીધા. એ બધા ગ્રહ નક્ષત્રોના જ્યોતિર્મય મંડળમાં પ્રતિષ્ઠિત છે. શિવના વાર અથવા દિવસના સ્વામી સૂર્ય છે. શક્તિ સંબંધી વારના સ્વામી સોમ છે. કુમાર સંબંધી દિવસના અધિપતિ મંગલ છે. વિષ્ણુ વારના સ્વામી બુધ છે. બ્રહ્માજીના વારના અધિપતિ બૃહસ્પતિ છે. ઇન્દ્ર વારના સ્વામી શુક્ર છે અને યમ વારના સ્વામી શનેશ્વર છે. પોતપોતાના વારમાં કેટલીય દેવતાઓની પૂજા એમના ફળોને આપનારી છે. સૂર્ય આરોગ્યના અને ચંદ્રમા સંપત્તિના દાતા છે. મંગળ વ્યાધિનું નિવારણ કરે છે. બુધ પુષ્ટિ આપે છે. બૃહસ્પતિ આયુની વૃદ્ધિ કરે છે. શુક્ર ભોગ આપે છે અને શનેશ્વર મૃત્યુનું નિવારણ કરે છે. આ 7 વારોનું કર્મશ ફળ બનાવવામાં આવ્યું છે અને તે એ દેવતાઓની પ્રીતિથી પ્રાપ્ત થાય છે. અન્ય દેવતાઓની પૂજાનું ફળ પણ ભગવાન શિવ જ આપે છે. દેવતાઓની પ્રસન્નતા માટે પૂજાની 5 પ્રકારની પદ્ધતિ બનાવાઈ છે.
એ દેવતાઓના મંત્રનો જપ એ પ્રથમ પ્રકાર છે. એમને માટે હોમ કરવો એ બીજો પ્રકાર છે. દાન કરવું એ ત્રીજો પ્રકાર છે. તપ કરવું એ ચોથો પ્રકાર છે. જે કોઈ વેદી પર પ્રતિમામાં, અગ્નિમાં અથવા બ્રાહ્મણ શરીરમાં આરાધ્ય દેવતાની ભાવના કરીને 16 પ્રકારે એમની પૂજા કે આરાધના કરવી એ પાંચમો પ્રકાર છે. આમાં પૂજાના આધાર ઉત્તરોત્તર શ્રેષ્ઠ છે. પૂર્વના અભાવમાં ઉત્તર આધારનું અવલંબન લેવું જોઈએ. બંને નેત્રો તથા મસ્તકના રોગમાં અને કુષ્ઠ રોગની શાંતિ માટે ભગવાન સૂર્યની પૂજા કરીને બ્રાહ્મણોને ભોજન કરાવવું. ત્યાર પછી 1 દિવસ, 1 માસ, 1 વર્ષ અથવા 3 વર્ષ લગાતાર આ પ્રકારની સાધના કરવી જોઈએ. આનાથી જો પ્રબળ પારબંધનું નિર્માણ થઈ જાય તો રોગ અને જરાનો નાશ થઈ જાય. ઈષ્ટદેવના નામ મંત્રોનો જપ વગેરે સાધન વાર વગેરે અનુસાર ફળ આપે છે. રવિવાર સૂર્યદેવ માટે, અન્ય દેવતાઓ અને બ્રાહ્મણોને માટે વિશિષ્ટ વસ્તુ અર્પણ કરવી જોઈએ. આ સાધન વિશિષ્ટ ફળ આપનારું છે. એ દ્વારા વિશિષ્ટ પાપોની શાંતિ થઈ જાય છે. સોમવારે વિધાન પુરુષ સંપત્તિ પ્રાપ્તિ માટે લક્ષ્મી વગેરેની પૂજા કરે છે તથા સંપત્તિક બ્રાહ્મણોને ધૃતપકવ અન્નનું ભોજન કરાવે છે. મંગળવારે રોગની શાંતિ માટે કાલી માં વગેરેની પૂજા કરે અને અડદ, મગ અને તુવેરની દાળ યુક્ત અન્ન બ્રાહ્મણોને ભોજન રૂપે આપવું જોઈએ. બુધવારે વિધાન પુરુષ દહીં યુક્ત અન્નથી ભગવાન વિષ્ણુનું પૂજન કરે. આવું કરવાથી સદા પુત્ર, મિત્ર અને કલત્ર પત્ની વગેરેની પુષ્ટિ થાય છે. જે દીર્ઘાયુ ચાહતા હોય એમણે ગુરુવારે દેવતાઓની પુષ્ટિ માટે વસ્ત્ર, જનોઈ તથા ઘી મિશ્રિત ધૂપ, મિશ્રિત દૂધ, પાક, ખીરથી યજન પૂજન કરે. ભોગોની પ્રાપ્તિ માટે શુક્રવારે એકાગ્ર ચિંત થઈને દેવતાઓનું પૂજન કરે અને બ્રાહ્મણોની તૃપ્તિ માટે રસયુક્ત અન્ન આપે. આ પ્રકારે સ્ત્રીઓની પ્રસન્નતા માટે સુંદર વસ્ત્ર આદિનું વિધાનકો શનેશ્વર મૃત્યુનું નિવારણ કરનારા છે. એ દિવસે બુદ્ધિમાન પુરુષ રુદ્ર વગેરેની પૂજા કરે. તલના હોમથી, દાનથી દેવતાઓને સંતુષ્ટ કરીને બ્રાહ્મણોને તલ મિશ્રિત અન્નનું ભોજન કરાવવું જોઈએ. એ આ રીતે દેવતાઓનું પૂજન કરશે તે આરોગ્યને ઉપલબ્ધ થઈ જશે. દેવતાઓનું નિત્ય પૂજન, વિશેષ પૂજન, સ્થાન દાન, જપ, હોમ અને બ્રાહ્મણ તર્પણ વગેરેમાં રવિ વગેરે વારમાં વિશેષ તિથિ અને નક્ષત્રોનો યોગ પ્રાપ્ત થાય તો વિભિન્ન દેવતાઓના પૂજનમાં સર્વજ્ઞ જગદીશ્વર ભગવાન
શિવ જ એ દેવતાઓના રૂપમાં પૂજિત થાય છે અને બધા માટે આરોગ્ય આદિ ફળ પ્રદાન કરે છે. દેશ કાળ પાત્ર દ્રવ્ય શ્રદ્ધા અને લોકને અનુસાર એના તારતમ્ય કર્મનું ધ્યાન રાખીને મહાદેવજીની આરાધના કરનાર લોકો આરોગ્ય આદિ ફળ મેળવે છે. શુભ માંગલિક કર્મના આરંભે અને અશુભ અંત્યે સૃષ્ટિક વગેરે કર્મના અંતે જન્મ નક્ષત્ર આવે ત્યારે ગૃહસ્થ પુરુષ પોતાના ઘરમાં આરોગ્ય આદિની સમૃદ્ધિ માટે સૂર્ય વગેરે ગ્રહનું પૂજન કરે. આથી જ સિદ્ધિ છે કે દેવતાઓનું યજન સંપૂર્ણ ઇચ્છિત વસ્તુઓને આપે છે. બ્રાહ્મણોનું દેવ યજન કર્મ વૈદિક મંત્રો સહિત થવું જોઈએ. અહીં બ્રાહ્મણ શબ્દમાં ક્ષત્રિય અને વૈશ્યનો સમાવેશ થઈ જાય છે. શૂદ્ર વગેરે બીજાઓના દેવયજ્ઞ તાંત્રિક વિધિથી થવો જોઈએ. શુભ ફળ ચાહનારો મનુષ્ય 7 દિવસ પોતાની શક્તિ અનુસાર સદા દેવપૂજન કરે તો સારું કહેવાય. નિર્ધન મનુષ્ય તપસ્યા વર્ત વગેરે કષ્ટ સહન દ્વારા અને ધન દ્વારા દેવતાઓની આરાધના કરવી જોઈએ. એ વારે શ્રદ્ધાપૂર્વક આ રીતે ધર્મનું અનુષ્ઠાન કરે છે અને વારવાર પુણ્યલોકમાં વિવિધ પ્રકારના ફળ ભોગવીને ફરીથી આ પૃથ્વી પર જન્મ ધારણ કરે છે. ધનવાન પુરુષ સદા ભોગી સિદ્ધિ માટે માર્ગમાં વૃક્ષારોપણ કરીને લોકો માટે છાયાની વ્યવસ્થા કરે. જળાશય, કૂવો, વાવડી, તળાવ વગેરે બનાવે. વેદશાસ્ત્રોની પ્રતિષ્ઠા માટે પાઠશાળાનું નિર્માણ કરે અને અન્યોન્ય પ્રકારે પણ ધર્મનો સંગ્રહ કરાતો રહે. ધનવાને આ સર્વ કાર્ય કરતા જ રહેવું જોઈએ. સમયાનુસાર પુણ્ય કર્મોના પરિપાકથી અંતકરણ સુધી થતા જ્ઞાનની સિદ્ધિ થઈ જાય છે. હે દ્વિજો, જે આ અધ્યાયનું શ્રવણ કરે છે, વાંચે છે અથવા શ્રવણ કરાવવાની વ્યવસ્થા કરે છે એને દેવયજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. અધ્યાય 14. સંક્ષિપ્ત શિવપુરાણ. દેશ, કાળ, પાત્ર અને દાન અંગે વિચાર. ઋષિએ કહ્યું, સમસ્ત પદાર્થોના જ્ઞાતાઓમાં શ્રેષ્ઠ એ સૂતજી, હવે આપ કર્મેશ, દેશ, કાળ વગેરેનું વર્ણન કરો. સૂતજી બોલ્યા, હે મહર્ષિઓ, દેવયજ્ઞ વગેરે કર્મોમાં પોતાનું ગૃહ સમાન ફળ દેનાર છે. એટલે કે પોતાના ઘરમાં જ કરેલા દેવયજ્ઞ વગેરે શાસ્ત્રોક્ત ફળ સમ માત્રામાં આપનાર બને છે. એમાંથી 10 ગણું ફળ ગૌશાળા, એથી પણ 10 ગણું જળાશયોનો તટ મહત્વનો છે અને એથી પણ 10 ગણું જ્યારે બેલ, તુલસી અને પીપળાનું વૃક્ષ મૂળ નિકટ હોય તે મહત્વનું છે. દેવાલય, તેથી 10 ગણું તે તીર્થ
ભૂમિ દેવાલય કરતાં પણ 10 ગણું ફળ આપે છે. નદીનો કિનારો તીર્થભૂમિ કરતાં પણ વધારે છે. તીર્થ નદીનો તટ તેથી પણ 10 ગણો વધારે છે. સપ્તગંગા નામનું નદીઓનું તીર્થ તેથી પણ વધારે છે. સપ્તગંગા એટલે ગંગા, ગોદાવરી, કાવેરી, ત્રામવણી, સિંધુ, સરયુ અને નર્મદાને કહેવાય છે. સમુદ્રનો તટ એથી પણ મહત્વનો છે અને પર્વતના શિખરનો પ્રદેશ તો એના કરતાં 10 ગણું ફળ આપે છે. પર્વતના શિખરનો પ્રદેશ તો એના કરતાં 10 ગણું ફળ આપે છે, પરંતુ સૌથી અધિક મહત્વનું સ્થાન તો એ મનાય છે કે જ્યાં મન તલ્લીન બની જાય. અહીં સુધી દેશનું સ્થળનું વર્ણન થયું. હવે કાળનું તારતમ્ય સાંભળો. સતયુગમાં યજ્ઞ, દાન વગેરે કર્મ, પૂજા ફળ પ્રદાયક છે એવું જાણવું જોઈએ. ત્રેતાયુગમાં ત્રેતાયુગમાં 3 ચતુર્થાંશ ફળ મળે છે. દ્વાપરમાં એનાથી પણ અડધું ફળ મળે છે. કળિયુગમાં 1 ચતુર્થાંશ જ ફળની પ્રાપ્તિ સમજવી જોઈએ અને અડધો કળિયુગ વીતી જાય ત્યાર પછી તે 1 ચતુર્થાંશનો પણ 1 ચતુર્થાંશ થઈ જાય છે. શુદ્ધ અંતકરણવાળા પુરુષને શુદ્ધ અને પવિત્ર દિવસ સમાન ફળ પ્રદાન કરનાર બને છે. એ વિધાન બ્રાહ્મણો સૂર્ય સંક્રાંતિને દિવસે કરેલું સત્કર્મ પૂર્વોક્ત શુદ્ધ દિવસ કરતાં પણ 10 ગણું ફળ આપે છે એવું જાણવું જોઈએ. એના કરતાં પણ 10 ગણું ફળ વિષુવ નામક યોગમાં કરેલા કર્મોનું છે. જે દિવસથી દક્ષિણાય શરૂ થાય એટલે કે કર્ક સંક્રાંતિમાં કરેલું કર્મ વિષુવ યોગથી પણ 10 ગણું ફળ આપે છે. મકર સંક્રાંતિ એથી પણ 10 ગણું અને ચંદ્રગ્રહણમાં કરેલું કર્મ એથી પણ 10 ગણું ફળ આપે છે. સૂર્યગ્રહણનો સમય ઉત્તમ સર્વોત્તમ છે. સૂર્યગ્રહણમાં કરેલું સત્કર્મ ચંદ્રગ્રહણથી પણ અધિક અને પૂર્ણ માત્રામાં હોય છે. આ વાતને વિજ્ઞ પુરુષો જાણે છે. જગદ રૂપી સૂર્યનો રાહુરૂપી વિષથી સંયોગ થાય છે. એટલા માટે સૂર્યગ્રહણનો સમય રોગ પ્રદાન કરનારો છે. તેથી એ વિષ ઝેરની શાંતિ માટે તે સમયે સ્નાન, દાન અને જપ કરો. તે સમય ઝેરની શાંતિ માટે ઉપયોગી હોવાને કારણે પુણ્યપ્રદ મનાયો છે. જન્મ નક્ષત્રને દિવસે તથા વર્તની પૂર્તિનો દિવસ સૂર્યગ્રહણ જેવો જ સમજવો. પરંતુ મહાપુરુષોના સત્સંગનો સમય તો કરોડો સૂર્યગ્રહણ સમાન પાવન છે.
એવું જ્ઞાની જનો જાણે છે, માને છે. તપોનિષ્ઠ યોની અને જ્ઞાનિષ્ઠ યતિ એ બંને પૂજાને પાત્ર છે, કેમ કે પાપના નશામાં તેઓ કારણ રૂપ છે. જેમણે 24 લાખ ગાયત્રી નો જપ કરી લીધો હોય એ બ્રાહ્મણ પણ પૂજા માટે ઉત્તમ પાત્ર છે. જેમણે 24 લાખ ગાયત્રીનો જપ કરી લીધો હોય એ બ્રાહ્મણ પણ પૂજા માટે ઉત્તમ પાત્ર છે. તે સંપૂર્ણ ફળ અને ભોગ પ્રદાન કરવામાં સમર્થ છે. જે અધ પતનથી બચાવે છે, ત્રાણ કરે છે, અર્થાત નરકમાં પડવાથી બચાવે છે. એને માટે આ ગુણને કારણે જ શાસ્ત્રમાં પાત્ર શબ્દનો પ્રયોગ થાય છે. એ દાતાનું પાતકથી ત્રાણ કરવાને કારણે પાત્ર કહેવાય છે. ગાયત્રી પોતાના ગાયકનું પતનથી ત્રાણ કરે છે, એટલે તે ગાયત્રી કહેવાય છે. જેમ કે આ લોકમાં ધનહીન છે, તે બીજાને ધન આપી શકતો નથી, પણ જે ધનવાન હોય તે જ ધન આપી શકે છે. એવી જ રીતે જે સ્વયં શુદ્ધ અને પવિત્રાત્મા છે, તે જ બીજા મનુષ્યનો ત્રાણ કે ઉદ્ધાર કરી શકે છે. જે ગાયત્રીનો જપ કરીને શુદ્ધ થઈ ગયો છે, તે જ શુદ્ર બ્રાહ્મણ કહેવાય છે. એટલા માટે દાન, જપ, હોમ અને પૂજા બધા કર્મોને માટે એ જ શુદ્ધ પાત્ર છે. આવા બ્રાહ્મણ જ દાન જેવા રક્ષા કરવાની પાત્રતા રાખે છે. સ્ત્રી હોય કે પુરુષ, જે કોઈ પણ ભૂખ્યું હોય તે જ અન્નદાનને પાત્ર છે. જેને એની ઈચ્છા હોય એને એ વસ્તુ વગર માંગે જ આપી દેવામાં આવે તો દાતાને એ દાનનું પૂરેપૂરું ફળ મળી જાય છે. એવી મહર્ષિઓની માન્યતા છે. જે પ્રશ્ન અને યાચના કર્યા પછી અપાય તે દાન અડધું જ ફળ આપે છે. પોતાના સેવકને આપેલું દાન 1/4 ફળ આપે છે. હે વિપ્રો, જે જાતિ માત્રથી બ્રાહ્મણ છે અને દીનતાપૂર્ણ વૃત્તિથી જીવન પસાર કરે છે, એને આપેલું ધનનું દાન દાતાને આ ભૂતલ પર 10 વર્ષ સુધી ભોગ પ્રદાન કરનારું છે. 10 વર્ષ સુધી દિવ્ય ભોગ આપનાર હોય છે. ભૂતલ પર 10 વર્ષ સુધી ભોગ પ્રદાન કરનારું છે. જે છે એ જ દાન જો વેદાંત બ્રાહ્મણને અપાય તો તે સ્વર્ગલોકમાં દેવતાઓના વર્ષોથી 10 વર્ષ સુધી દિવ્ય ભોગ આપનાર હોય છે. શીલ અને ઉગસ વૃત્તિથી લાવેલું અને ગુરુ દક્ષિણામાં પ્રાપ્ત થયેલું અન્ન ધન શુદ્ર દ્રવ્ય કહેવાય.
છે એ દાનના દાતાને પૂર્ણ ફળ આપનાર કહેવાય છે. ક્ષત્રિયોનું શૌર્યથી પ્રાપ્ત કરેલું અને વેશ્યોનું વ્યાપારમાંથી આવેલું અને જ્યોતિષી અનુસાર એ સમય કે જ્યારે સૂર્ય વિષુવ રેખા પર પહોંચે છે અને દિવસ રાત બંને સરખી લંબાઈ વાળા થાય છે. વર્ષમાં 2 વાર આવું બને છે. એક તો સૌર ક્ષેત્ર માસની નોમ અથવા અંગ્રેજી 21મી માર્ચ અને બીજી વાર સૌર આસોની 9મી તિથિ અથવા અંગ્રેજી 22મી સપ્ટેમ્બરના દિવસે. પતનાટ્યત્રાયત ઇતિ પાત્ર શાસ્ત્રે પ્રયુજતે ધાતુષ્વ પાત્ર પાતકાત્રત્યાણાત્યપાત્રમિત્યભિધીયતે કોષકાર કહે છે. ઉગછ કણશ આદાન કણી સાધજન શીલમ અર્થાત ખેતરમાં કાપણી થઈ જાય અથવા બજાર ઉઠી જાય પછી ત્યાં પડેલા અન્નના એક કણને વીણીને એટલાથી જ જીવિકા ચલાવી ઉગછ વૃત્તિ છે. અને ખેતરમાં ફસલ કપાઈ જાય ત્યાર પછી ત્યાં પડેલી ઘઉં વગેરેની કણકી ટુકડા વીણી લેવા તેને શીલા કહે છે અને એનાથી જીવિકા ચલાવી શીલા વૃત્તિ છે. અને શૂદ્રનું સેવા વૃત્તિથી પ્રાપ્ત કરેલું ધન પણ ઉત્તમ દ્રવ્ય કહેવાય છે. ધર્મની ઈચ્છા રાખનારી સ્ત્રીઓને જે ધન પિતા અને પતિ પાસેથી મળ્યું હોય એમને માટે એ ઉત્તમ દ્રવ્ય છે. ગાય વગેરે 12 વસ્તુઓનું ક્ષેત્ર વગેરે 12 માસમાં કર્મશ દાન કરવું જોઈએ. ગાય ભૂમિ, તલ, સુવર્ણ, ઘી, વસ્ત્ર, ધાન્ય, ગોળ, ચાંદી, મીઠું, કોળું, કોહડા અને કન્યા એ જ આ 12 વસ્તુઓ છે. પછી હું તને બહાર ઘૂમ કરાવું ને બપુ મારે લઈ જાઉં કાપુ આવું છે તારે તું હું આપે છું હે હા તે આપી દો બસ હવે 2 હાથ જોડી દેજો ખાટું તો નાઈ નાખ હવે આ તો ગપુન કપડા કાઢી દે ને નાવા વયું છે એમ નહીં ઠંડુ પાણી હોય એમ કરી દઉં ગરમ પાણી અત્યારે ગરમી થાય ક્યાં ઠંડુ પાણી ઠંડુ પાણી લાગી છું એ સોપનું છે જાણતું છે કોણ
વસ્તુઓ છે. આમાં ગોદાનથી કાર્યિક, વાચિક અને માનસિક પાપોનું નિવારણ થાય છે અને કાર્યિક વગેરે પુણ્ય કર્મોની પુષ્ટિ થાય છે. હે બ્રાહ્મણો, ભૂમિનું દાન આલોક અને પરલોકમાં પ્રતિષ્ઠા, આશ્રયની પ્રાપ્તિ કરાવનાર છે. તલનું દાન બળવર્ધન અને મૃત્યુનું નિવારક છે. સુવર્ણનું દાન જઠરાગ્નિ વર્ધક છે તથા વીર્યદાયક છે. ઘીનું દાન પુષ્ટિકારક છે. વસ્ત્રનું દાન આયુની વૃદ્ધિ કરનારું છે એવું જાણવું જોઈએ. ધાન્યનું દાન અન્ન ધનની સમૃદ્ધિમાં કારણરૂપ છે. ગોળનું દાન મધુર ભોજનની પ્રાપ્તિ કરાવે છે. ચાંદીના દાનથી વીર્યની વૃદ્ધિ થાય છે. મીઠાના દાનથી રસ ભોજન મળે છે. સર્વ પ્રકારનું દાન સર્વ સમૃદ્ધિની સિદ્ધિ માટે જ થાય છે. વિશ્વ વિજ્ઞ પુરુષ કહોળા પુષ્પાંડના દાનને પુષ્ટિદાયક માને છે. કન્યાદાન આજીવન ભોગ પ્રદાન કરનારું કહેવાયું છે. હે બ્રાહ્મણો, તે આ લોકમાં અને પરલોકમાં પણ સંપૂર્ણ ભોગોની પ્રાપ્તિ કરાવનારું છે. વેદાન પુરુષે જે વસ્તુઓથી શ્રવણ આદિ ઇન્દ્રિયોની તૃપ્તિ થાય છે. શ્રવણ ઇન્દ્રિયોના દેવતા દિશાઓ છે. નેત્રના સૂર્ય, નાકના અશ્વિની કુમારો, રસને ઇન્દ્રિયના વરુણ, ચામડી વાયુ, વાણીના અગ્નિ, લિંગના પ્રજાપતિ, ગુંદાના મિત્રે, હાથના ઇન્દ્ર અને પગના દેવના વિષ્ણુ છે. ઇન્દ્રિયોની તૃપ્તિ થાય છે એનું દાન સદા કરવું જોઈએ. ક્ષેત્ર વગેરે 10 ઇન્દ્રિયો જે શબ્દ આદિ 10 વિષયો છે એનું દાન કરવામાં આવે તો ભોગોની પ્રાપ્તિ થાય છે અને દિશા આદિ ઇન્દ્રિય દેવતાઓને સંતુષ્ટ કરે છે. વેદ અને શાસ્ત્રને ગુરુ મુખથી ગ્રહણ કરીને ગુરુના ઉપદેશથી અથવા સ્વયં બોધ પ્રાપ્ત કર્યા પછી જે બુદ્ધિનો આવો નિશ્ચય થાય છે તે થાય છે કે કર્મોનું ફળ અવશ્ય મળે છે એને જ ઉચ્ચકોટીની આસિકતા કહે છે. ભાઈ બંધુ અથવા રાજાના ભયથી જે આસિકતા બુદ્ધિ અથવા શ્રદ્ધા થાય છે તે કનિષ્ઠ શ્રેણીની આસિકતા છે. આ સર્વથા દરિદ્ર છે. માટે જેની પાસે સર્વ વસ્તુઓનો અભાવ છે તે વાણી અથવા કર્મ શરીર દ્વારા યજન કરે છે. સ્ત્રોત અને જપ વગેરેની વાણી દ્વારા કરેલ યજન સમજવો જોઈએ.
તીર્થયાત્રા અને વર્ત વગેરેને વિધાન પુરુષ શારીરિક યજન માને છે. ગમે તે ઉપાયથી થોડુંક અથવા ઘણું દેવતા અર્પણ બુદ્ધિથી જે કાંઈ અપાય અથવા કરાય તે દાન અથવા સત્કર્મ ભોગોની પ્રાપ્તિ કરવામાં સમર્થ છે. તપસ્યા અને દાન આ બે કર્મો મનુષ્યએ સદા કરવા જોઈએ અને એવા ગૃહનું દાન પણ કરવું જોઈએ જે પોતાના વર્ણ સમક દમક અથવા સફાઈ અને ગુણ સુખ સગવડથી સુશોભિત હોય. વિધાન પુરુષ દેવતાઓની તૃપ્તિ માટે જે કાંઈ આપે છે તે અતિશય માત્રામાં અને સર્વ પ્રકારના ભોગો આપે છે. એ દાનથી વિધાન પુરુષ આ બંને પરલોકમાં ઉત્તમ જન્મ અને સદા સુલભ થનાર ભોગ મેળવે છે. ઈશ્વરીય ઈશ્વરાય પણ બુદ્ધિથી યજ્ઞ દાન વગેરે કર્મ કરીને મનુષ્ય મોક્ષ ફળનો ભાગી બને છે.